ખાસ હિંમતનગરથી સત્સંગ સ્વામી પોતાની દિવ્ય વાણી કથા તેમજ વાર્તાનો લાભ આપ્યો હતો. ભારતીય હિન્દુ સંસ્કૃતિ મુજબ ચાતુર્માસ એટલે ભક્તિસભર થઈને ભગવાનને સંતોને રાજી કરવાનો અવસર. આ ચાતુર્માસ પારાયણમાં સત્સંગ સ્વામીએ પોતાની કથા વાર્તાનો લાભ આપતા જણાવ્યું હતું કે મહારાજ, તમ મરજીમાં નિત્ય રહેવાય, ગમતું અમારું કદીએ ના થાય. ભગવાન તથા ભગવાનના મોટા પુરુષોની આજ્ઞામાં રહેવું જોઈએ. સંતો તથા ગુરુની આજ્ઞામાં પાલન કરવું જોઈએ અને સાચું બોલવાનો નિયમ રાખવો જોઈએ. ગુરુ અને સંતોની આજ્ઞાનું પાલન કરશો તો ભગવાન તથા સંતોનો રાજીપો મળે છે અને આપણા જીવનમાં સુખ શાંતિ તેમજ ઉન્નતિ બની રહે છે. જો ખરા હૃદયથી ભગવાનની પ્રાર્થના કરવામાં આવે તો ભગવાન આપણી દરેક પ્રાર્થના સાંભળે છે. ભગવાન તથા ભગવાનના મોટા પુરુષને ગમે તેવું કાર્ય કરીએ એને જ સાચા ભગત કહેવાય છે. આ પારાયણ પ્રસંગે સત્સંગ સ્વામી ઘણા દ્રષ્ટાંતો આપી જીવનને કેવી રીતે પ્રભુ ભક્તિમાં રાખવાથી જીવન બદલાઈ જાય છે તે વિશે સુંદર કથા વાર્તાનો લાભ આપેલો. આ પ્રસંગે SMVS સ્વામિનારાયણ મંદિર પાટણના સાધુ અદ્ભુત સ્વરૂપદાસજી તથા સાધુ સહજાનંદ સ્વરૂપદાસજી અને સંતો હરિભક્તો ખાસ ઉપસ્થિત રહી આ પારાયણ કથાનો વાર્તાનો લાભ લીધો હતો. પરમ પૂજ્ય ગુરુવર્ય સ્વામીની પ્રેરણાથી આ સુંદર મજાના પારાયણનું 3 દિવસ માટે આયોજન કરવામાં આવ્યું હતું અને આ પારાયણનો હરિભક્તો લાભ લઈને ધન્યતા અનુભવે છે.